સમાજ બે ભાગમાં વહેંચાયેલો છે અને આ બંને પ્રકારના માણસો આપણી આજુબાજુમાં જ છે ને આપણે નિયમિત એના પરિચયમાં આવીએ છીએ. આ લોકોને ઓળખવા બહુ જરૂરી છે અને આ લોકો જો ઓળખાઈ જાય તો આપણને જીવનની સાચી દિશા પણ ઓળખાઈ જશે અને એકદમ એક નવા રસ્તાઓ ઉપર કેવી રીતે જવું, અજાણ્યા રસ્તાઓ ઉપર જિંદગીને કેવી રીતે લઈ જવી એ શીખી લઈશું. બે પ્રકારના માણસો છે. એક એવો માણસ છે જે તાત્કાલિક લાભ કેવી રીતે થાય, તાત્કાલિક કેવી રીતે જે ગમે છે એ મેળવી લઈએ, ખુશ થઈ જઈએ ઇમરજન્સીમાં તરત. દેટ ઇઝ કોલ્ડ શોર્ટ સાઇટેડ પીપલ. અઠવાડિયામાં સુખી થઈ જઈએ, મહિનામાં સુખી થઈ જઈએ, બહુ ઝડપથી સુખી થઈ જઈએ. સવારે 10 વાગે શરૂ કરીએ સુખી થવાનું વિચારીએ અને 5 વાગ્યા પહેલા સાંજે સુખી થઈ જઈએ, સમૃદ્ધ થઈ જઈએ, શરૂ કરીએ જિંદગી અને મહિનામાં તો એટલા બધા પ્રસિદ્ધ થઈ જઈએ. આ શોર્ટ ટર્મ વાળા માણસો કહેવાય, જે વિચારે, અમલમાં મૂકે અને કલાકમાં જ પરિણામ આવે. આ બહુ જ જોખમી માણસો છે. કદાચ એ લોકો સાચા જ પડે, સફળ થઈ પણ જાય, એની ફોર્મ્યુલા સાચી પડે કદાચ. માની લો કોઈ માણસે 12 વાગે તમને શેર બજારની અંદર 1 લાખ રૂપિયાના શેર લેવડાવ્યા અને સાંજે 4:30, 4, 3 વાગે એ 4 લાખના થઈ ગયા. 4 કલાકમાં 4 લાખ રૂપિયા વધી ગયા. તમે ખાસા પ્રભાવિત થઈ ગયા, અરે ઇમ્પ્રેસ્ડ. થયું પણ ખરું એવું, થયું પણ ખરું. કોઈ માણસે નક્કી કર્યું કે યાર તું 2 લાખ રૂપિયા આપું તને કાલે સરકારમાં નોકરી અપાઈ દઉં. એને અપાવી પણ દીધી 2 લાખમાં. તમે સફળ પણ થઈ ગયા, એ સફળ પણ થઈ ગયો, એને 2 લાખ મળી ગયા. હવે તમને ટેવ પડી જશે કે મને બહુ ઝડપથી સફળતા જોઈએ છે. સફળતા ક્યારેય લિફ્ટમાં બેસી જઈએ ને 42 માળે પહોંચી જઈએ એ કોક વાર બને. સફળતા ધીરે ધીરે સીડીઓ ચડીને 42 માળે પહોંચાય અને એ કાયમી ટકે. શોર્ટ ટર્મ વાળા સફળ થઈ જશે, બટ શોર્ટ ટર્મ ઇઝ ડેન્જરસ. પણ લોંગ સાઇટેડ વાળા માણસો જે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ અને જિંદગીના છેડા સુધીનું જે આયોજન વિચારે, હા વાર લાગશે, સમય જશે. આમાં આપણને ભરોસો નહીં બને, વિશ્વાસ નહીં આવે, રાહ નહીં જોઈએ, ધીરજ નથી આપણી પાસે. અરે 10 વર્ષે બમણા થાય પૈસા. આપણને આ લાંબા આયોજનમાં વિકાસ નથી, આપણને વિશ્વાસ નથી. આપણે આજે અત્યારે સુખી થઈ જવું છે, પણ મને જીવવાનું છે 70 વર્ષ, 80 વર્ષ. તો હું સળંગ 30-40 વર્ષનું આયોજન કેમ ના કરું, જેમાં કોઈ દુઃખને અંદર ના આવવા દઉં અને મારું જે નિશ્ચિત આયુષ્ય છે એ હસી ખુશી અને શાંતિથી પૂરું થાય. આને લોંગ ટર્મ પ્લાનિંગ કહેવાય, લોંગ ટર્મ પ્લાનિંગ. અત્યારે મારી પત્ની બહુ સરસ છે તો હું સુખી થઈ જાઉં, શોર્ટ ટર્મ પ્લાનિંગ. પણ આ જ પત્ની સાથે મને 72મા વર્ષે કોફી પીવી છે, લોંગ ટર્મ પ્લાનિંગ. અત્યારે મારા બચ્ચાઓ ખુશ છે, શોર્ટ ટર્મ પ્લાનિંગ. આઈસ્ક્રીમ અપાઈ દો, કેડબરી અપાઈ દો, પિઝા અપાઈ દો, પિક્ચર બતાવી દો, શોર્ટ ટર્મ પ્લાનિંગ. પણ હું એની અંદર સંસ્કાર વીડું, આવડત વીડું, નિષ્ણાત બનાવું કે આજ પછી જ્યારે હું 70 વર્ષનો હોઉં અને એ લોકો 40-50 વર્ષના હોય ત્યારે જિંદગી એમને 2 હાથે ખોલીને સ્વાગત કરે. આ લોંગ ટર્મ પ્લાનિંગ. તો જીવનમાં હંમેશા હાથ મિલાવો, શોર્ટ ટર્મ પ્લાનિંગ વાળા જોડે ના મિલાવો. જે તરત સફળતા આપે એની જોડે હાથ મિલાવો. જે તમારો હાથ પકડીને તમને 5-50 વર્ષની ખાતરી આપે કે ચલ સમય લાગશે પણ સુખી થઈશું. એને શોધો, એને ટકાવો, એની જિંદગીમાં ઉમેરો.